તો આ બધા એસઆઈ એકમો જ થશે, યાદ રાખજો. 1 મિલીમીટર અંતરે હું અહીંયા બે પ્લેટોને રાખીશ, 10 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર ઊંચી. Q અને V નો ગુણોત્તર કેવો રહેશે? એ સુવાહક પ્લેટની વચ્ચે અવાહક માધ્યમ મૂકી દો તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે ચેપ્ટર નંબર 2 નો એક નવો મોસ્ટ આઈએમપી ટોપિક જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે, બરાબર, એ લઈને આવી ગયા છે, કેપેસિટર અને તેનું કેપેસિટન્સ. બરાબર. હવે કેપેસિટર કોને કહેવાય એના માટેની પહેલા તો ચર્ચા કરશું, અને કેપેસિટરનું કેપેસિટન્સ શું હશે એના માટેની ચર્ચાઓ પણ કરશું. બરાબર. કેપેસિટર નોર્મલી 3 પ્રકારના હોય છે. એક ગોળાકાર કેપેસિટર, બરાબર, બીજું સમાંતર પ્લેટ કેપેસિટર અને ત્રીજું એક નળાકાર કેપેસિટર. બરાબર. તો મોસ્ટલી તમારે એક્ઝામની અંદર બોર્ડ એનસીઈઆરટીની અંદર 2 ક્વેશ્ચન અથવા તો એમ પણ કહી શકાય કે 2 પ્રકારના કેપેસિટર વિશે પૂછાતું હોય છે. એક ગોળાકાર ગોળાકાર કેપેસિટર અને બીજું સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, તો એક પછી આ બંને કેપેસિટરો વિશેની ચર્ચાઓ કરીએ. ચાલો તો શરૂ કરીએ. ઓકે, તો પહેલા તો ગોળાકાર કેપેસિટરની ચર્ચા કરીએ. ગોળાકાર કેપેસિટર કોને કહેવાય? ઓકે, પહેલા તો એની ચર્ચા કરીએ કે કેપેસિટર કોને કહેવાય. કેપેસિટર. ઓકે, કેપેસિટર કોને કહેવાય? તો એક એવો વાહક પદાર્થ જેની ઉપર આપણે વિદ્યુતભાર મૂકીએ અને વિદ્યુતભારનો સંગ્રહ થતો હોય, અથવા તો એમ પણ કહી શકાય કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થતો હોય. તો એવો કોઈ પણ વાહક પદાર્થ હોય જેની ઉપર વિદ્યુતભાર અથવા તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકાય, તો એવા વાહક પદાર્થને શું કહેવાય? કેપેસિટર કહેવાય. ઓકે, કેપેસિટર કોને કહીશું? તો અહીંયા લખી દઈએ આપણે કે જે વાહક પદાર્થ પર વિદ્યુતભાર અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ લખી શકો છો, વિદ્યુત સ્થિતિ ઉર્જા નો સંગ્રહ કરી શકાય તેવા વાહકને અથવા તેવા વાહક પદાર્થને કેપેસિટર કહેવાય છે. હવે કેપેસિટન્સ કોને કહેવાય? તો સ્વાભાવિક છે, કોઈ પણ પદાર્થ છે, માની લો એક બાઉલ છે, એક ગ્લાસ લઈ લો, કંઈ પણ લઈ લો, બરાબર, તો એની અંદર આપણે કંઈક માર્બલ્સ લઈ લો, હે ને, તો બાઉલની અંદર માર્બલ્સ સ્ટોર કરવાની અથવા તો માર્બલ્સની એક ક્ષમતા હોય કે બાઉલની અંદર એટલા માર્બલ્સ સમાશે, હે ને. તો આ જે ક્ષમતા છે, બરાબર, માર્બલ્સ સમાવવાની ક્ષમતા છે, તો એ ક્ષમતાને એ બાઉલની ક્ષમતા કહેવાય માર્બલ સમાવવા માટેની. સેમ વસ્તુ અહીંયા વિદ્યુત ભારોનો સંગ્રહ કરીએ છીએ, હે, વાહક પદાર્થ ઉપર શું કરીએ છીએ? વિદ્યુત ભારોનો સંગ્રહ કરીએ છીએ. તો એ વાહક પદાર્થની વિદ્યુત ભારોને સંગ્રહ કરવાની અથવા તો વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાની એક ક્ષમતા હશે, કેપેસિટી હશે. તો આ ક્ષમતાને શું કહેવાશે? કેપેસિટન્સ કહેવાય. વાહક પદાર્થનું શું કહેવાશે? કેપેસિટન્સ કહેવાશે. ઓકે, તો વાહક પદાર્થની વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતાને તે વાહકની અથવા તો તે વાહકનું કેપેસિટન્સ કહેવાય છે.
કેપેસિટન્સને સી વડે દર્શાવાશે, હે ને? કેપેસિટન્સને શેના વડે દર્શાવાશે? સી વડે દર્શાવાશે. કેપેસિટન્સ ઘણા બધા પ્રકારના હોય છે, 3 પ્રકારના આપણે ચર્ચા કરી, બરાબર? ગોળાકાર, સમાંતર પ્લેટ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ગોળાકાર કેપેસિટર કેવું હોય એના માટેની ચર્ચા કરીએ. તો ગોળાકાર કેપેસિટર, ઓકે, શું? ગોળાકાર કેપેસિટર. તો સ્વાભાવિક જ છે, ગોળાકાર એટલે શું હશે કે અહીંયા એક વાહક પદાર્થ લેવાનો છે જે ગોળાકાર હોય, હે. અહીંયા આપણે ગોળાકાર વાહક પદાર્થ લઈ લઈએ, એક વાહક પદાર્થ જે ગોળાકાર હશે. માની લો આ વાહક પદાર્થ છે, ગોળો છે, હે ને? અને આ ગોળાની જે ત્રિજ્યા છે એ કેપિટલ આર છે. હવે મારે શું કરવાનું છે? વિદ્યુત ભાર આની ઉપર સંગ્રહ કરવાનો છે. એટલે ધીમે 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 વિદ્યુત ભાર આની ઉપર સંગ્રહ પામશે, હે ને? અને આપણને બધાને જ ખબર છે કે વાહક પદાર્થો હંમેશા, અથવા તો વાહક પદાર્થમાં હંમેશા વિદ્યુત ભાર ક્યાં હશે? સપાટી ઉપર જ હોય. અંદરના ભાગમાં વિદ્યુત ભારો રહી શકે નહીં. રીઝન શું છે કે માની લો અહીંયા ધન પદાર્થ લીધો, અહીંયા એક ધન વિદ્યુત ભાર લીધો, હે ને? અહીંયા 2 ધન વિદ્યુત ભારો લીધો. આ બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષી બળ લાગશે, અને આ પદાર્થ વાહક હોવાથી શું થઈ જશે? સપાટી ઉપર જતા રહેશે, હે ને? તો અપાકર્ષણને કારણે બધા જ વિદ્યુત ભારો ક્યાં આવી જશે? સપાટી પર. એટલે કોઈ પણ વાહક પદાર્થ હોય, કોઈ પણ વાહક પદાર્થ હોય, હે, તો બધા જ વિદ્યુત ભારો ક્યાં હશે? સપાટી ઉપર હશે. આ વસ્તુ ધ્યાન રાખજો, હે. કોઈ પણ વાહક પદાર્થ ઉપર વિદ્યુત ભારો હંમેશામાં છે સપાટી ઉપર હશે. ઓકે, તો અહીંયા આપણે આ આર ત્રિજ્યાવાળો એક ગોળો લીધો છે. હવે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ છે એની માટેની ચર્ચા કરીએ તો અહીં વાહક પદાર્થનું વાહક પદાર્થનું કેપેસિટન્સ is always C is equal to Q by V, અને આટલું જ હોય. ઓકે, રીઝન શું છે? તમે આની ઉપર ધારો કે વિદ્યુત ભાર વધારતા જાઓ છો, થોડો વિદ્યુત ભાર નાખતા જાઓ છો, હે ને? તો આ વિદ્યુત ભારને કારણે આ ગોળા ઉપર શું થશે? એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. આપણે ઓલરેડી ચર્ચાઓ કરી લીધી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોળા ઉપર કઈ રીતે ઉત્પન્ન થશે, હે ને? તો વિદ્યુત ભારો આના ઉપર મૂકવાથી શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન શું થશે? વધતું જશે. એક વિદ્યુત ભાર મૂક્યો તો એના આધારે આપણને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે. બીજો વિદ્યુત ભાર મૂક્યો તો એના આધારે કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે. કારણ કે આપણને બધાને જ ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન V is equal to KQ upon R. આ સૂત્ર આપણે ભણ્યા છીએ, હે ને? તો આ સૂત્ર મુજબ શું થશે કે વિદ્યુત સ્થિતિમાન છે એમાં વિદ્યુત ભાર વધારતા જશો એમ વિદ્યુત સ્થિતિમાનમાં પણ શું થશે? વધારો થશે, હે ને? તો આ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો જે ગુણોત્તર છે, વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર છે, E is always અચળ, હે ને? તો અહીંયા કેપેસિટન્સ છે એને આપણે લખવું હોય તો એવી રીતે પણ લખી શકાય. શું? ઓકે, આના પહેલા આપણે લખવું હોય કેપેસિટર, વાહક પદાર્થનું કેપેસિટર કોને કહેશું? વાહક પદાર્થનું કેપેસિટન્સ એ તે વાહક પરના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તર જેટલું હોય છે, અને તો કેપેસિટન્સને તમે આ રીતે પણ લખી શકો છો કે Q અને V છે એનો ગુણોત્તર હંમેશા અચળ રહેશે, અને આ અચળ ગુણોત્તરને કોઈ પણ વાહક પદાર્થનો શું કહેવાશે? કેપેસિટન્સ કહેવાય. ઓકે, તો આને આ રીતે પણ લખી શકાય છે. ક્લિયર? તો અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ અથવા તો વાહક પદાર્થનું કેપેસિટર, બરાબર છે? તો કેપેસિટન્સ કેટલું થશે? કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to Q upon V. આ ગુણોત્તર is always અચળ, હે ને? તો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ જ રહેશે. કેમ? વિદ્યુત ભાર વધારતા જશો. આની ઉપર ધારો કે એક વિદ્યુત ભાર છે તો એને આધારે
એની ઉપર વિદ્યુત સ્થિતિમાન હશે. 2 વિદ્યુત ભાર નાખ્યા તો એને આધારે એની ઉપર વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. 3 વિદ્યુત ભાર નાખ્યા તો એને આધારે એની ઉપર વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું, હે ને? તો આ ગુણોત્તર છે એ હંમેશા કેવો રહેશે? અચળ જ રહેશે. અને આ અચળ ગુણોત્તરને શું કહેવાય? કેપેસિટન્સ કહેવાય. ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, તો C = Q/V, હે ને? કોઈ પણ વાહક પદાર્થ માટે આ સૂત્ર છે એ સાચું છે, હે ને? કોઈ પણ વાહક પદાર્થ માટે, હે ને? એની ઉપર તમે વિદ્યુતભાર મૂકતા જશો તો વિદ્યુત સ્થિતિમાન છે એ પણ બદલાશે. વિદ્યુતભાર વધારશો તો સ્થિતિમાન વધશે, વિદ્યુતભાર ઘટાડશો તો સ્થિતિમાન ઘટશે, હે ને? તો અહીંયા આપણે એક મુદ્દો પણ લખી શકાય કે કેપેસિટરનું કેપેસિટન્સ Q અને V પર આધારિત નથી, હે ને? અહીંયા તમને એમ થાય કે સૂત્રમાં સર Q/V લખ્યું છે તો Q અને V ઉપર કેમ આધારિત? હમણાં જ ચર્ચા કરી આપણે કે Q અને V નો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. હવે Q અને V નો ગુણોત્તર અચળ રહેશે એનો અર્થ શું થઈ ગયો? વિદ્યુત ભાર વધારીશ તો સ્થિતિમાન વધશે, વિદ્યુત ભાર ઘટાડીશ તો સ્થિતિમાન ઘટશે. તો સ્વાભાવિક જ છે ગુણોત્તર તો કેવો રહ્યો? અચળ જ રહ્યો. વિદ્યુત ભાર વધારવાથી અથવા તો ઘટાડવાથી કોઈ પ્રોબ્લેમ કોઈ પણ ફેરફાર નથી થતો કેપેસિટન્સમાં, હે ને? તો અહીંયા વિદ્યુત ભારનો વધારો અથવા તો ઘટાડો કરવાથી કેપેસિટન્સમાં ક્યારેય કંઈ કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, તો અહીંયા આ એક વસ્તુ યાદ રાખવાની, બરાબર છે? તો કેપેસિટરનું કેપેસિટન્સ એ વાહક પરના વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત નથી. કારણ કે આ બંનેનો ગુણોત્તર કેવો રહેશે? અચળ જ રહેશે. વિદ્યુતભાર ઘટાડશો તો સ્થિતિમાન ઘટી જશે, વિદ્યુતભાર વધારશો તો સ્થિતિમાન પણ વધી જશે. ઓકે, તો કેપેસિટન્સનો એકમ શું થઈ જશે? એકમ તો પહેલો SI એકમ, ચાલો SI એટલે જે વૈજ્ઞાનિકોએ કેપેસિટન્સને એકમ આપ્યો છે એ છે ફેરાડે, હે ને? ફેરાડે. ઓકે, ફેરાડે છે એકમ. ઓકે, બીજો એકમ તમે આના ઉપરથી પણ લખી શકો છો કે કુલમ્બ પ્રતિ વોલ્ટેજ. કુલમ્બ પ્રતિ વોલ્ટેજ, વિદ્યુતભારનો એકમ કુલમ્બ વોલ્ટેજ. ક્લિયર? ખ્યાલ આવે છે? ચાલો, તો આની આધારે બીજા ઘણા બધા પણ લખી શકાય છે. તો V = આપણને બધાને જ ખબર છે કે જૂલ પ્રતિ કુલમ થશે, એટલે કુલમ પાછો ઉપર છે એટલે કુલમ સ્ક્વેર પ્રતિ જૂલ થઈ જશે. એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર પ્રતિ જૂલ પણ થઈ જશે. ઓકે, તો આ બધા એકમો થશે. આ પણ લખી શકો કુલમ સ્ક્વેર પ્રતિ જૂલ, અથવા તો ચોથો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર પ્રતિ જૂલ. તો આ બધા SI એકમો જ થશે, યાદ રાખજો, હે ને? કારણ કે અહીંયા CGS અથવા તો એવી કોઈ ભૌતિક રાશિઓ તો અહીંયા આવતી નથી, તો સ્વાભાવિક જ છે અહીંયા બધા SI એકમ થશે. પણ મેઇન SI એકમ છે આવડા છે ફેરાડે. ઓકે, અને આનું પારિમાણિક સૂત્ર જે છે એ શું થઈ જશે? તો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર તો શું થઈ જશે? એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, હે ને? તો અહીંયા છે જૂલ છે તો જૂલ છેદમાં આવશે ને, તો A2 T2 અંશમાં છે, જૂલ M1 L2 T-2. તો હવે આ પદ છે એને અહીંયા લખી દે તો શું થઈ જશે? એનું સૂત્ર, પારિમાણિક સૂત્ર M-1 L-2 T 4A2, હે ને? શું થઈ જશે? A2. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે કોનું?
કેપેસિટન્સ. તો આઈ થિંક તમને કેપેસિટન્સ અને કેપેસિટર કોને કહેવાય એની ચર્ચા આપણને બધાને ખબર પડી ગઈ. હવે ગોળાકાર કેપેસિટરની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, બરાબર. ગોળાકાર કેપેસિટરની ચર્ચા કરીએ છીએ તો ગોળાકાર કેપેસિટર કેવો હશે? ગોળાકાર કેપેસિટર જે છે એના આધારે એનું કેપેસિટન્સ કઈ રીતનું હશે? તો ગોળાકાર કેપેસિટર માટે ગોળાકાર કેપેસિટર માટે તો C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. આ ગુણોત્તર તો કેવો રહેશે? અચળ રહેશે. તો માટે શું થઈ જશે? C ઇઝ ઇક્વલ ટુ Q અપોન KQ અપોન R. અને Q કેન્સલ આઉટ થઈ જશે. તો માટે C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R અપોન K. હવે R અપોન K લખો અથવા તો C ઇઝ ઇક્વલ ટુ K એટલે શું થઈ જશે? 1/4πε0 થશે. તો છેદના છેદમાં જશે ને 4πε0, એટલે ક્યાં થઈ જશે? અંશમાં. તો 4πε0 ઇન્ટુ R. તો અહીંયા કેપેસિટન્સના બીજા બે સૂત્રો પણ થશે. ખ્યાલ આવી ગયો? તો આ બે સમીકરણો પણ કેપેસિટન્સ માટે થઈ જશે. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 ગોળાકાર કેપેસિટન્સ માટે. ઓકે, તો ગોળાકાર કેપેસિટન્સ માટે આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે એ ચર્ચા કરીએ કે ગોળાકાર કેપેસિટર છે તો એનું કેપેસિટન્સ 1 ફેરાડ આપણે જોતું હોય તો કેટલું થશે? તો અહીંયા આપણે ચર્ચા કરીએ. ગોળાકાર કેપેસિટર માટે 1 ફેરાડ કેપેસિટન્સ માટે ગોળાની ત્રિજ્યા, અને 1 ફેરાડ કેપેસિટર માટે ગોળાકાર કેપેસિટરમાં શું 1 ફેરાડ કેપેસિટર માટે ગોળાની ત્રિજ્યા કેટલી હોય છે, અને ગોળાની ત્રિજ્યા માટેની ચર્ચા કરીએ. ચાલો, તો C ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખ્યું C ઇઝ ઇક્વલ ટુ R અપોન K. તો R અપોન K, તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે? C ઇન્ટુ K થશે. તો માટે R ઇઝ ઇક્વલ ટુ C કેટલું લેવાનું છે? 1 ફેરાડ ગુણ્યા K ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10⁹ ઘાત. હે? તો માટે R છે જે ત્રિજ્યા છે એ કેટલી દી હશે? 9 ગુણ્યા 10⁹ ઘાત મીટર. ઓકે, આટલો મોટો ગોળો લઈશું. કેટલો મોટો? 9 ગુણ્યા 10⁹ ઘાત મીટર જેટલો મોટો ગોળો લઈશ તો ત્યારે જે ત્રિજ્યા આપણને મળશે અવળો ગોળા માટે 1 ફેરાડ કેપેસિટર થશે. તો એનો અર્થ શું થઈ ગયો? આ તો બહુ મોટી લંબાઈ છે ને. જો તો બહુ મોટી લંબાઈ છે, સોરી ત્રિજ્યા છે, ગોળાની બહુ મોટી ત્રિજ્યા છે. અને લગભગ એમ કહી શકાય કે સૂર્યથી પણ 10 ગણી મોટી છે. અને સૂર્યથી પણ 10 ગણી આઈ થિંક. ઓકે, તો સૂર્ય કરતાં પણ મોટો આપણે ગોળો લેવો પડશે. અને આ ગોળો કવડો લેવો પડશે? સૂર્ય કરતાં પણ મોટો ગોળો. ત્યારે મને જે ગોળો મળશે એ 1 ફેરાડ કેપેસિટરનો બનશે. ઓકે, તો આ 1 ફેરાડ કેપેસિટર છે, કેપેસિટન્સનો 1 ફેરાડ એકમ ખૂબ જ મોટો છે. માટે અહીંયા વ્યવહારમાં માઇક્રોફેરાડ અથવા નેનોફેરાડ અથવા પિકોફેરાડ એકમોનો, આવા એકમોનો, નાના એકમોનો યુઝ થાય છે. ખ્યાલ આવે છે?
એટલે 10⁻6 ઘાત, 10⁻9 ઘાત, 10⁻12 ઘાત ફેરાડવાળા એકમોનો યુઝ થાય છે, બરાબર છે. એટલે એમ કહી શકાય કે 1 ફેરાડ બહુ મોટો એકમ છે. તો આઈ થિંક તમને ગોળાકાર કેપેસિટર કેવું હશે અને એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ 1 ફેરાડ માટે, બરાબર, એનો આઈડિયા આવી ગયો હશે તમને. તો કેપેસિટન્સ અને કેપેસિટર આ ગોળાકાર માટે સમજાઈ ગયો છે. ઓકે, તો હવે આપણે આનો બીજો પાર્ટ લઈએ. બીજો પાર્ટ એટલે કયો? સમાંતર પ્લેટ કેપેસિટર. કેવું કેપેસિટર? સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર કેવું હશે? તો અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની અંદર બે પ્લેટો, ઓકે, એને એકબીજાને સમાંતરમાં રાખવાની છે. બે પ્લેટોને એકબીજાની સમાંતરમાં. બંનેના આડછેદના ક્ષેત્રફળ કેટલા હશે? એ સરખા. અને આડછેદના ક્ષેત્રફળ કેટલા હશે? એ સરખા આડછેદના ક્ષેત્રફળ રાખવાના. અને બંનેના ક્ષેત્રફળ સરખા. અને એક ધન વિદ્યુત ભારિત પ્લેટ હશે તો બીજી કેવી હશે? ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હશે. માની લો આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, તો બીજી જે છે એ કેવી હશે? ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હશે. આ કેવી હશે? ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હશે. ઓકે, માની લઈએ આની ઉપર પ્લસ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, આની ઉપર માઇનસ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ઓકે, તો હકીકતમાં શું હોય છે, બરાબર? આ સમાંતર પ્લેટ કેપેસિટર જે છે એમાં શું કરવામાં આવે કે આ પ્લેટ અને આ બે પ્લેટ વચ્ચે શું કરી દેવામાં આવે? બેટરી જોડી દઈએ. હવે બેટરી જોડીએ એટલે શું થશે? આ તો વાહક પ્લેટ છે, બંને કેવી છે? વાહક પ્લેટ છે. એટલે બેટરી શું કામ કરશે? તો આ વાહક પ્લેટ ઉપરના જે ઇલેક્ટ્રોન્સ છે, આ ઇલેક્ટ્રોન, આ વાહક પ્લેટ જે છે એક બાજુની જે ધન ધ્રુવ સાથે જોડાયેલી છે, આ ધન છે, આ ઋણ છે, તો ધન ધ્રુવ સાથે જે પ્લેટ જોડાયેલી છે, ધન ધ્રુવ સાથે જે પ્લેટ જોડાયેલી છે એની ઉપરથી ઇલેક્ટ્રોનને અહીંયાથી બેટરી ખેંચશે, ધન ધ્રુવ ખેંચશે, એને આકર્ષી બળ લગાડશે. અને આ ઋણ ધ્રુવ છે એ શું કરશે? પાછો અપાકર્ષી બળ લગાવીને આની ઉપર મોકલશે. તો આ પ્લેટ કેવી થઈ જશે? ધન વિદ્યુત ભારિત થશે. અને આ પ્લેટ કેવી થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત થશે. ખ્યાલ આવે છે? તો આ રીતની કંઈક કન્ડિશન હોય છે, હે ને? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આની ઉપર પ્લસ સિગ્મા અને આની ઉપર માઇનસ સિગ્મા જેટલો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય છે. આની ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય છે અને આની ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય છે. ઓકે, બંને પ્લેટ ઉપર આ રીતની કન્ડિશન હશે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આ કન્ડિશનમાં શું થશે? માની લો કે આપણે પ્લેટની ડાબી બાજુની વાત કરીએ. ઓકે, હવે પ્લેટની ડાબી બાજુ આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ બાજુ હશે? ડાબી બાજુ, બહાર નીકળતી દિશામાં હશે. એને ડાબી બાજુ, પ્લેટની ડાબી બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ ડાયરેક્શનમાં હશે? બહાર નીકળતી દિશામાં હશે. એને તો આને હું E1 નામ આપી દઉં. તો E1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઋણ x અક્ષની દિશામાં છે, માની લો અત્યાર માટે. આ કઈ ડાયરેક્શનમાં છે? ઋણ x અક્ષની દિશામાં. તો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે? સિગ્મા અપોન 2ε0. આવું ભણ્યા છીએ આપણે, હે ને? વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સિગ્મા અપોન 2ε0. પણ કેવું હશે? માઇનસ સિગ્મા અપોન 2ε0, હે ને? પણ આ કેવું હશે? i કેરેટ માઇનસ લઈ લો અથવા તો n કેરેટ લઈ લો, હે ને? કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શન નથી આપી તો n કેરેટ લઈ લો. ઓકે, સેમ વસ્તુ માની લો કે આના આ ધન પ્લેટ છે એના વડે ઉદ્ભવતું આ બાજુ છે. ઋણ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આની વાત કરીએ છીએ, આને અત્યારે ઇગ્નોર કરીએ. હવે આના વડે આ બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? આના વડે આ બાજુ ઉત્પન્ન થાય તો અંદર તરફની દિશામાં હશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? આ બાજુ, હે ને? આના વડે. તો બીજી પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે E2 લઈએ તો E2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ધન x અક્ષની દિશામાં છે તો અહીંયા શું થઈ જશે? સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ. અને પર્ટિક્યુલર એક ડાયરેક્શન નથી આપી તોની વાત છે. ઓકે, તો પરિણામી, આ બંનેનું પરિણામી લઈશું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચાલો
પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે E, તો E ઇઝ ઇક્વલ ટુ 0 થશે, કારણ કે E1 પ્લસ E2 લઈ લો તો આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, તો પરિણામી શું થઈ જશે? 0. ખ્યાલ આવે છે? અને પરિણામી શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ચલો સેમ વસ્તુ અહીંયા વચ્ચેના ભાગમાં રિપીટ કરીએ. વચ્ચેના ભાગમાં, તો વચ્ચેના ભાગમાં ધન પ્લેટ છે ને, આ પ્લેટને અત્યારે ઇગ્નોર કરો, આ ધન પ્લેટ છે ને, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં છે, એટલે E1 ઇઝ ઇક્વલ ટુ, એ સદિશ સ્વરૂપે આવશે. ઓકે, E1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ આવું થશે. ઓકે, તો અહીંયા શું થઈ જશે? તો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ઈ પણ અંદર તરફની દિશામાં, એટલે આ ડાયરેક્શન, એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, હે ને? તો સદિશ E2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ આવું થશે. ઓકે, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થઈ જશે? તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ, તો આ બંનેનો સરવાળો કરી દો તો 2 ટાઈમ્સ થશે ને, તો 2 2 કેન્સલ આઉટ થઈ જશે. શું થઈ જશે? સિગ્મા અપોન ε0 ઇન્ટુ n કેરેટ. ઓકે, તો પ્લેટની વચ્ચેના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા અપોન ε0. ક્લિયર? ચાલો હવે બહારની બાજુ, આ બાજુ જમણી બાજુ લઈ લે. તો જમણી બાજુ ધન પ્લેટ વડે ઉદ્ભવતો, આને અત્યારે ઇગ્નોર કરો, ધન પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બહારની બાજુ હશે, હે ને? તો સદિશ E1 પ્લેટ, પહેલી પ્લેટ વડે આ બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન હશે, તો સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ, અને ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું, ઋણ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુની ડાયરેક્શનમાં હશે. તો સદિશ E2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ. તો પરિણામી શું થઈ જશે? પરિણામી તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ 0, અને આ બંનેનો સરવાળો કરો, એક ધન છે એક ઋણ છે, પરિણામી શું થઈ જશે? 0 થઈ જશે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે આ બંને, આ પ્લેટ જે છે એની બંનેની બહારની સાઈડ જે વસ્તુ આપણે લઈએ છીએ, પ્લેટની બંને સાઈડ બહારની બાજુ, હે ને, તો ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 જ હશે. અને વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? સિગ્મા અપોન ε0, સમાંતર પ્લેટ કેપેસિટર માટે. ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવે છે ને? તો આ પ્લેટ છે એને થોડીક આપણે વ્યવસ્થિત દોરી દઈએ તો પ્લેટ આ રીતની થઈ જશે. માની લો આ જે બે પ્લેટો આપણે દોરી છે એમની વચ્ચેનું અંતર છે એ આપણે નથી લીધું, તો આ અંતર છે એ ધારો કે કેટલું છે? બંને પ્લેટો વચ્ચેનું અંતર d જેટલું છે. ઓકે, તો આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું થશે? તો એની ચર્ચા કરીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો શું થશે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું લઈ શકાય? તો બે સમાન ક્ષેત્રફળ ધરાવતી, એને બંનેના ક્ષેત્રફળ કેવા હોવા જોઈએ? સરખા જ હોય છે બંને. તો બે સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને, ઓકે, સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને એકબીજા સાથે સમાંતરમાં અહીંયા એવું પણ લખી શકાય, પ્લેટોની જગ્યાએ વાહક પ્લેટ. યાદ રાખજો, કેપેસિટર હંમેશા વાહક પદાર્થથી જ રચાશે, હે ને? બે ક્ષેત્રફળ ધરાવતી વાહક પ્લેટોને એક બીજાની સમાંતરમાં
ગોઠવવામાં સમાંતર એકબીજાથી અમુક અંતરે ગોઠવતા બનતી રચનાને શું કહેવાશે? સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય છે. અને બંને પ્લેટોને એકબીજાથી અમુક અંતરે રાખવાની છે. અમુક અંતર એટલે આ બંને વચ્ચેનું અંતર છે કેટલું લીધું છે? ડી. ઓકે, ચાલો. તો અહીંયા આપણે ચર્ચા કરીએ તો કેપેસિટરનું કેપેસિટન્સ, તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, તો આ કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો C ઇઝ ઇક્વલ ટુ આપણે એક સૂત્ર ભણ્યા છે Q અપોન V. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ED. હે ને? અહીંયા બે વસ્તુ થશે. V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. હે ને? V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. અને Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. હે ને? હવે E ઇઝ ઇક્વલ ટુ પાછું શું થઈ જશે? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. જો અહીંયા આપણે સાબિત કર્યું, હે ને? બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું. હે ને? તો એની ઉપરથી આપણે શું લખી શકાય? V ઇઝ ઇક્વલ ટુ અહીંયા E છે ને, ચાલો લાઈનમાં લખીએ. Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, કારણ કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે કેટલી છે? સિગ્મા છે. અને બંને પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. તો એ બંને ઉપર વિદ્યુતભાર છે કેટલો હશે? સિગ્મા ઇન્ટુ એ જેટલો હશે. તો V ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. અને આ આપણે ઓલરેડી ભણ્યા છે. અને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે નક્કી કરવો હોય તો કેટલો હશે? તો E ગુણ્યા બંને વચ્ચેનું અંતર E D. તો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ની જગ્યાએ હું આ સિગ્મા અપોન, તો સિગ્મા D અપોન એપ્સિલોન 0 આ મૂકી શકું. ઓકે, ચલો આ બંને Q અને V આની કિંમત હું શું મૂકી દઉં? અહીંયા મૂકી દઉં. ચલો અહીંયા લખી દઈએ. ઓકે, તો C ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? સિગ્મા A છેદમાં V ની જગ્યાએ સિગ્મા D અપોન એપ્સિલોન 0, સિગ્મા D અપોન એપ્સિલોન 0. સિગ્મા કેન્સલ આઉટ થઈ જશે, એપ્સિલોન ઉપર થઈ જશે. તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A અપોન D. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર છે. હે ને? તો આ સમીકરણને હું નંબર આપી દઉં. આ એક નંબર છે માની લો, તો આ બે નંબર થઈ જશે. તો સમીકરણ નંબર 2 છે એ શું છે? તો સમીકરણ નંબર 2 કયું છે? અહીંયા પહેલા લખી દો, પછી લખીએ આગળ. તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A અપોન D, જે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નું સૂત્ર છે. ઓકે, હવે આપણે એક આગળ ચર્ચા કરી હતી, હે ને? આપણે એક આગળ ચર્ચા કરી હતી. શું? કે ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત નથી. ઓકે, તો કોની ઉપર આધારિત છે? બરાબર, અગત્યના મુદ્દામાં. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શેના ઉપર આધારિત છે? એક તો એપ્સિલોન 0 એટલે કે બે પ્લેટ વચ્ચેના માધ્યમ. ચાલો, કેપેસિટન્સ પહેલું બે પ્લેટો વચ્ચેના માધ્યમ પર
બીજું કોના ઉપર આધારિત છે? પ્લેટોનું ક્ષેત્રફળ, હે ને? બંને પ્લેટોના ક્ષેત્રફળ લઈ લો અથવા તો પરિમાણ, હે ને? તો અહીંયા લખી દેવાય બંને પ્લેટોના પરિમાણ પર આધારિત છે. અને ત્રીજું, બંને પ્લેટ વચ્ચેના અંતર પર, એટલે કે ડી ઉપર પણ આધારિત છે. જો, હે ને? ડી ઉપર પણ આધારિત છે. તો એનો અર્થ શું થશે કે અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ, ધારો કે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હું લઈ લઉં, હે ને? તો ધારો કે બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ, ઓકે, તો નવું કેપેસિટન્સ કેટલું થઈ જશે? માની લો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો તો K = શું થઈ જશે? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 થશે. તો આના આધારે એપ્સિલોન = શું થઈ જશે? K × એપ્સિલોન 0. શું થઈ જશે? K × એપ્સિલોન 0. તો ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદ કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદ કેપેસિટન્સ, માની લો C છે તો C = શું થઈ જશે? C = તો એપ્સિલોન A upon D થશે ને? તો એપ્સિલોન = શું છે? કે એપ્સિલોન 0. તો C = K એપ્સિલોન 0 A upon D. તો આના આધારે આપણને ખબર છે એપ્સિલોન 0 A upon D, એટલે આને હું C0 લખી શકું, હે ને? હું શું લખી શકું? C0. કેમ? કારણ કે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારનું કેપેસિટન્સ છે અને આપણે C0 કહીએ. તો C0 = એપ્સિલોન 0 upon D. તો આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો C = શું થઈ જશે? K C0, હે ને? એટલે જો K ગણું થઈ ગયું. ડાઇલેક્ટ્રિક માધ્યમ હું વચ્ચે મૂકી દઉં, બરાબર? એક અવાહક માધ્યમ હું મૂકી દઉં બે સુવાહક પ્લેટની વચ્ચે એક અવાહક માધ્યમ મૂકી દઉં તો અહીંયા કેપેસિટન્સ છે કેટલું થઈ જશે? K ગણું. ધારો કે આ અવાહક માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K જેટલો છે, હે ને? તો એ K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક છે તો કેપેસિટન્સ કેટલું થઈ જશે? K ગણું થઈ જશે, હે ને? તો અહીંયા કેપેસિટન્સ વધી જાય છે. તો આપણી જે પ્રોબ્લેમ છે એક પ્રોબ્લેમ આપણને અહીંયા આવે છે. જો આ બે કેપેસિટર છે એની વચ્ચે શું હશે? શૂન્ય અવકાશ. આ શૂન્ય અવકાશ હોય તો શું થશે? આ બંને પ્લેટ છે, એક ધન વિદ્યુતભારિત છે, એક ઋણ વિદ્યુતભારિત છે. તો જેવો કેપેસિટર ઉપર ધન અને ઋણ વિદ્યુતભારિત પ્રસ્થાપિત થશે, બંને પ્લેટ છે ખૂબ જ નજીક રાખવામાં, હે ને? તો એ બંને પ્લેટને નજીક રાખશું તો શું થશે? બંને વચ્ચે આકર્ષી બળ લાગશે અને આકર્ષી બળ લાગવાને કારણે શું થશે? આ બંને પ્લેટ છે તો આકર્ષી બળ લાગશે એટલે તરત ચોંટી જશે. આકર્ષી બળ જેવા વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે એટલે ચોંટી જશે. તો હું શું કરી દઉં કે આની અંદર એક અવાહક માધ્યમ મૂકી દઉં, હે ને? આની વચ્ચે શું કરી દઉં છું? અવાહક માધ્યમ મૂકી દઉં. હવે અવાહક માધ્યમ મૂકવાથી ફાયદો શું થશે? એક તો આનું કેપેસિટન્સ વધી જશે, K ગણું થઈ જશે. અવાહક માધ્યમ મૂકીશ તો, હે ને? K ગણું થઈ જાય. જો હમણાં જે ચર્ચા કરી, હે ને? અને બીજો, આ બંને પ્લેટો છે એકબીજાની નજીક નહીં આવી જાય, હે ને? જેટલા ડિસ્ટન્સ ઉપર આપણે કેપેસિટરની બંને પ્લેટો રાખી છે એટલા જ ડિસ્ટન્સ ઉપર રહેશે, કારણ કે બંને વચ્ચે અવાહક માધ્યમ આવી ગયું. એટલે વિદ્યુત ભારો હવે આ બાજુથી આ બાજુ પણ નહીં જાય. જો કોન્ટેક્ટમાં આવે તો શું થશે? વહન થઈ જશે. પણ આ બંને વચ્ચે અવાહક માધ્યમ એક આવી ગયું તો આના કારણે શું થશે કે વિદ્યુત ભારો પણ ટ્રાન્સફર થશે નહીં. ઓકે, તો આનાથી ફાયદાઓ છે, હે ને? તો નોર્મલી માર્કેટમાં જે આપણને કેપેસિટર્સ મળશે એની અંદર એક અવાહક માધ્યમ મૂકેલા હોય છે, હે ને? અવાહક માધ્યમ વડે એને ગોઠવેલા હોય છે એની પ્લેટોને, બરાબર છે? ખ્યાલ આવે છે? તો આ રીતના કેપેસિટરો હોય છે. ક્લિયર બધાને? તો કેપેસિટર આ રીતે નક્કી થાય છે.
ઓકે, તો સમાંતર પ્લેટ કેપેસિટર છે હે, એનું કેપેસિટરમાં તમે પ્લેટો વચ્ચે તમે શું મૂકી દો, એક ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દો, તો એનું કેપેસિટન્સ કેટલું થઈ જશે, કે ગણું થઈ જશે. ઓકે, હવે આ કેપેસિટર છે તો એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ કે જેથી કરીને આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ 1 ફેરાડ થાય. ઓકે, એની ચર્ચા કરીએ. તો 1 ફેરાડ કેપેસિટન્સ માટે બંને પ્લેટોને જો 1 મિલીમીટર અંતરે, અને અહીંયા કંઈ પણ લખી શકાય, 1 સેન્ટીમીટર પણ લખી શકો છો, 1 મિલીમીટર આપણે રાખીએ તો 1 મિલીમીટર અંતરે, અને બહુ નજીક, જો અહીંયા આપણે 1 મિલીમીટર એટલે એટલી નજીક, એટલી એવી નજીક, બંને પ્લેટને બહુ નજીક રાખવાની છે, અને 1 મિલીમીટર અંતરે ગોઠવવામાં આવે ત્યારે 1 ફેરાડ કેપેસિટન્સ માટે બંને પ્લેટોને જો 1 મિલીમીટર અંતર ગોઠવવામાં આવે ત્યારે તેમની પ્લેટોનું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ માટે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ તો સૂત્ર શું છે, C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. ચાલો a ને કરતા બનાવો તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, CD/ε0. તો CD/ε0, c કેટલું લેવાનું છે, 1 ફેરાડ ગુણ્યા બંને વચ્ચેનું અંતર છે કેટલું છે, 10⁻³ છેદમાં 8.85 ગુણ્યા 10⁻12 અને 8.85 ગુણ્યા 10⁻12. હવે આ 12 ઉપર જશે એટલે 10⁹ થઈ જશે હે ને. તો આ નિયરલી 10⁸ સમપ્રમાણમાં હશે. જો તો નિયરલી 8 સમપ્રમાણમાં હશે. આ ઉપર જશે અને 1/8.85 એટલે 0 સમથિંગ જવાબ આવશે. આ ઉપર જશે એટલે 10⁹ થઈ જશે. એટલે આખો જવાબ છે નિયરલી 10⁸ સમપ્રમાણમાં આવશે. તો આ 10⁸ સમપ્રમાણમાં એટલે આ કેમાં હશે, મીટર સ્ક્વેરમાં હશે. માની લો આ બંને પ્લેટ છે એ કેવી છે, ધારો કે બંને પ્લેટો ચોરસ હોય તો પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે, તો A ઇઝ ઇક્વલ ટુ L² થશે. L શું છે, ચોરસ પ્લેટની લંબાઈ છે એવું પણ કહી શકાય. અહીં L ચોરસ પ્લેટની બાજુની લંબાઈ. ઓકે, ચાલો તો L² છે તો L ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, વર્ગમૂળમાં A થશે. ચાલો તો L ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં A એટલે કેટલું થઈ જશે, 10⁸, નિયરલી 10⁸ છે. તો L ઇઝ નિયરલી ઇક્વલ ટુ 10⁴ મીટર હે ને. તો આપણે આને L ઇઝ નિયરલી ઇક્વલ ટુ 10 કિલોમીટર અંતર કહી શકાય હે ને. તો આપણે જે બે પ્લેટો રાખવાની છે 1 મિલીમીટર અંતરે, યાદ રાખજો આ કેટલા અંતરે છે, 1 મિલીમીટર અંતરે. 1 મિલીમીટર અંતરે હું અહીંયા બે પ્લેટોને રાખીશ, બરાબર. તો આ બંને પ્લેટ જો ચોરસ લઈએ તો આનું લંબાઈ અને પહોળાઈ છે કેટલી હશે, 10 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર ઊંચી. અવળી પ્લેટો લઈશ ત્યારે અહીંયા 1 ફેરાડ કેપેસિટર બનશે, સમાંતર પ્લેટ કેપેસિટર. ખ્યાલ આવે છે ને, 1 ફેરાડ કેપેસિટર મેળવવું કેટલું અઘરું છે, બરાબર. તો 1 ફેરાડ કેપેસિટર, આની ઉપરથી પણ આપણે કહી શકીએ કે 1 ફેરાડ કેપેસિટર ખૂબ જ મોટો એકમ છે અને અહીંયા ઘણી વખત 1 સેન્ટીમીટર પણ લઈને ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવે છે. હવે એક કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું, 1 ફેરાડ લેવું હોય અને કેપેસિટન્સ કેટલું હોય, 1 ફેરાડ લેવું હોય તો બંને પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર અંતર રાખવામાં આવે. બંને પ્લેટો વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવે, 1 સેન્ટીમીટર રાખવામાં આવે. તો ત્યારે પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે એ શોધો.
તો કેટલું થશે સેમ વસ્તુથી અહીંયા 10 - 2 આવી જશે. 10 - 2 આ ઉપર જશે એટલે શું જશે 10 - 10 થશે અને પોઈન્ટ સમથિંગ તો 10 - 9 સમપ્રમાણમાં થશે હે. તો 10 - 9 એટલે 10 - 9 અહીંયા આવશે તો 10 × 10 લખી શકાય. તો 10 નું વર્ગમૂળ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 3 પોઈન્ટ સમથિંગ આવશે હે ને. અને 10 - 4 તો અહીંયા જવાબ જે આવશે નિયરલી કેટલો આવશે 30 થી 32 કિલોમીટરની પ્લેટ આવશે હે ને. લંબાઈ જે છે એ કેટલી હશે 30 થી 32 કિલોમીટર, ઊંચાઈ પણ 30 થી 32 કિલોમીટર. ખ્યાલ આવે છે. તો આ પ્રમાણે સોલ્વ પણ કરી શકાય કે ભાઈ 1 ફેરાડ કેપેસિટર લેવું હોય અને બંને પ્લેટો વચ્ચેનું અંતર આપણે 1 સેન્ટીમીટર અથવા 1 મિલીમીટર રાખીએ છીએ તો બંને વચ્ચે કેટલો કઈ રીતે ફેરફાર થશે. ક્લિયર? તો સમાંતર પ્લેટ કેપેસિટર છે એનો તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે આપણે કેપેસિટર છે એનું કેપેસિટન્સ એની ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, એની બંને વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે અને પાછું બંને વચ્ચેનું જે માધ્યમ છે એના ઉપર પણ આધાર રાખે છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં. સેમ એવી જ વસ્તુઓ ગોળાકાર કેપેસિટર માટે પણ હશે. કોની માટે હશે? ગોળાકાર કેપેસિટર. તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કોની ઉપર આધાર રાખશે હે ને? સૂત્ર આવડે તાર્યું ને? ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ જો અહીંયા લખ્યું હે ને. તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ અહીંયા જ લખી દે. ઓકે, ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ બરાબર કોની ઉપર આધાર રાખે છે? પહેલું હે ને એની ત્રિજ્યા ઉપર આધારિત હશે તો ગોળાની અથવા તો ગોળાના પરિમાણ પર અને બીજું ગોળાની આસપાસના માધ્યમ પર હે ને. કારણ કે ગોળાની આસપાસ શું છે? શૂન્યાવકાશ છે. તો શૂન્યાવકાશ છે સ્વાભાવિક જ છે તો એનું કેપેસિટન્સ કેટલું થશે? C = 4πε0 × r જેટલું હે ને. તો ε0 અહીંયા આવે છે તો સ્વાભાવિક જ છે એની આજુબાજુના વિસ્તારમાં શું છે હે ને. આજુબાજુના વિસ્તારમાં અહીંયા શૂન્યાવકાશ હશે તો કેપેસિટન્સ પણ એ રીતે મળશે. ખ્યાલ આવે છે? તો કેપેસિટર પણ એ રીતે મળશે. તો અહીંયા હું માધ્યમ મૂકી દઉં, ધારો કે પાણી લઈ લઉં અને ગોળાની આસપાસ પાણી લઈ લઉં તો કેપેસિટન્સ બદલાઈ જશે. ખ્યાલ આવે છે? તો આ હતું કેપેસિટરનું કેપેસિટન્સ. અને બે પ્રકારના કેપેસિટરો, ગોળાકાર કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટર. તો આઈ થિંક તમને આ વિડીયોમાં બધી જ વસ્તુઓની ખબર પડી ગઈ છે કે ગોળાકાર કેપેસિટર કઈ રીતનું હશે અને સમાંતર પ્લેટ કેપેસિટર કઈ રીતનું હશે. સમાંતર પ્લેટ કેપેસિટરના ઘણા બધા યુઝિસ છે બરાબર. અહીંયા આપણે એનું પણ ચર્ચા કરી કે ભાઈ 1 ફેરાડ કેપેસિટર માટે અહીંયા કવડો ગોળો જોઈએ તો સ્વાભાવિક છે સૂર્ય કરતાં પણ મોટો જોઈએ બરાબર. પણ જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જો આપણને રીઝનેબલ જવાબો મળ્યા છે હે ને. સમાંતર પ્લેટ કેપેસિટરમાં રીઝનેબલ એટલે શું? 10 કિલોમીટર લંબાઈ, 10 કિલોમીટર ઊંચાઈ હે ને. આવી પ્લેટ તો એટલીસ્ટ માપી શકાય એટલી તો લંબાઈ છે. સૂર્ય કરતાં પણ મોટો ગોળો જોઈએ. એટલા માટે વ્યવહારમાં ગોળાકાર કેપેસિટરનો ઉપયોગ થતો નથી. માત્ર ને માત્ર કોનો યુઝ થાય છે? સમાંતર પ્લેટ કેપેસિટર અથવા તો નળાકાર કેપેસિટર હે ને. સમાંતર પ્લેટ કેપેસિટર અથવા તો નળાકાર કેપેસિટરનો સૌથી વધારે યુઝ થાય છે બરાબર. તો નોર્મલી આ કેવો છે? ખૂબ જ એમ કહી શકાય કે રિઝનેબલ લંબાઈ અને પહોળાઈ છે બરાબર. તો સ્વાભાવિક જ છે ઇફેક્ટિવ વધારે કયું કેપેસિટર રહેશે? ગોળાકાર કરતાં સમાંતર પ્લેટ કેપેસિટર વધારે ઇફેક્ટિવ રહેશે. એટલા માટે મોસ્ટલી સમાંતર પ્લેટ કેપેસિટરનો સૌથી વધારે યુઝ થાય છે અને બીજો નળાકાર કેપેસિટરનો સૌથી વધારે યુઝ થાય છે બરાબર છે. નળાકાર કેપેસિટર NCERT સિલેબસમાં નથી બરાબર છે. એટલા માટે આપણે એની કોઈ ચર્ચા નથી કરતા. માત્ર ને માત્ર ગોળાકાર કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટર આ બંનેની જ ચર્ચાઓ આપણે અહીંયા કરી છે બરાબર છે. તો આઈ હોપ તમને સમાંતર પ્લેટ કેપેસિટર અને ગોળાકાર કેપેસિટરના બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે બરાબર. અને એવું જો કોઈને એવું લાગે કે આ પ્રોપર ટોપિકની અંદર ખબર નથી પડી તો કમેન્ટ્સ જરૂર કરજો.
જેથી કરીને અમે આના વિશે ડિટેલમાં બીજો વિડીયો પણ બનાવી શકીએ. તો બધા જ ભણતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? તો બાય બાય, ટેક કેર, સી યુ સૂન.